એ બધું પડી જાય છે, લાગતું નથી કે આટલાનું કામકાજ ચાલુ હતું, આનું બાયણું હતું. આ છે અમારું સરસ મજાનું નવું ઘર. અહીંયા છે સેટિંગ. હેલો તો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં જ? તો વિડીયો જો થંબનેલ જોઈને તો ખબર પડી જ જશે કે વિડીયો શેની પર છે. તો બ્લોગ એન્ડ સુધી જોજો અને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કમેન્ટ કરતા જજો. જો આ છે આપણે ત્યાં સુબાંધવાનું ઢાળ્યું છે. પેલી બાજુ બાઇક છે અને પાણીના ટાંકાને પડ્યું છે અને આ બાજુ છે આપણે પાડું નાનું બાંધેલું છે, જોયેલું. આવું બધું છે. તો હાલો તમને બતાવું. પહેલાં તો મારું જૂનું ઘર બતાવી દઉં. હાલો, આ છે અમારું જૂનું ઘર. આ છે રસોડું, જ્યાં રાંધે છે. આ રસોડું છે અને અહીંયા મૂકેલી છે ગોળા અને અહીંયા ગેસનો બાટલો ને ઉપર સગડી છે અને આ છે આપણું દર્પણ. તો ચાલો જો અંદર જઈને પણ બતાવી જુઓ. આ છે આપણું જૂનું ઘર. આવું છે. અહીંયા ઘરઘંટી છે અને જો આવું છે. અહીંયા બાયણું પડ્યું છે, જે બારે આપણે નવા રસોડાનું કામકાજ ચાલુ છે તેનું બાયણું છે. અને જુઓ આમાં ગાદલા પડ્યા છે. તો આવું છે આપણું જૂનું ઘર. અને નવું ઘર બનાવવાનું કારણ હતું કે જુઓ ઉપર જે છે ને એ બધું પડી જાય છે, લાગતું નથી કે આ ચોમાસામાં રહે, પડી જાય છે આ બધું નવું. તો હાલો તમને બતાવું છું મારું નવું ઘર. હાલો બતાવું છું. જો આ રસોડાનું જ કામકાજ ચાલુ હતું, આનું બાયણું હતું. એ કામકાજ ચાલુ જ છે, પત્યું નથી કાંઈ. અંદર તો રેત ભરેલ છે અને અહીંયા પણ ગોળા મૂકેલ છે ને ઉપર મીટર છે અને અહીંયા છે લુગડાનો અડારો. ચાલો અંદરથી બતાવી દઉં. જુઓ આ છે અમારું સરસ મજાનું નવું ઘર. અહીંયા છે સેટી છે. આમાં તિજોરી છે ને અહીંયા કોથરા પડ્યા છે ને આ જો ઢોલ ને. આનું નામ જરીક કોમેન્ટ કરી દેજો, એ કંઈ ખબર પડતી નથી એટલે એનું નામ તમે કોમેન્ટ કરી દેજો. જો આવું અમારું સરસ મજાનું આવું ઘર છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ડેલી લાઈફ બ્લોગ આવશે તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.